અરે હો છોકરાના હાલ તો જો કર્યા ઈ મિત્રો આ છોકરો કીર્તિ પટેલને સપોર્ટ કરતો તો હવે એ છોકરાના ગોબા ઉપાડી લેવામાં આવ્યા છે મિત્રો રૂબ અડી ગયા છે લોકો હવે મિત્રો શું વાત છે શું વાત નથી એ બધું જ મિત્રો હું તમને આ વિડિયોની અંદર જણાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડિયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડિયોની વાત કરીએ ને તો મિત્રો હવે તમે જાણતા જઈશો કેમ કે મિત્રો હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ છે એ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને હજુ પણ ચાલે જ છે પણ મિત્રો હવે એમાં ઘણા બધા લોકો કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ તું ક્યાં ખોવાઈ ગઈ, કીર્તિ પટેલ કેમ લાઈવ નથી કરતી, કીર્તિ પટેલ કેમ સ્ટોરી નથી મૂકતી, કીર્તિ પટેલ કેમ રીલ નથી મૂકતી, તું ખોવાઈ ક્યાં ગઈ છો, તું સાચી હોય તો પબ્લિકની સામે આવીને હવે કીર્તિ પટેલને ઘણા બધા લોકો આવું કહે છે પણ મિત્રો હવે કીર્તિ પટેલે એનો વળતો જવાબ આપી દીધો છે અને કીર્તિ પટેલે એમ કીધું છે કે અત્યારે હું મહાકુંભ મેળાની અંદર જઈ રહી છું, ત્યાં મોટા સંતો મોટા સાધુઓ છે તેમના આશીર્વાદ લઈ અને પછી ત્યારબાદ મારે જે કામ કરવાનું છે એ કામ હું ચાલુ કરી જ દઈશ અને મિત્રો અત્યારે ઘણા બધા લોકો ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે જેમ કે કોઈ છોકરાને મારતા હોય એવો વિડીયો પહેલાં ગોતે અને એના ઉપર પછી લખે કે જો કોઈ કીર્તિ પટેલને સપોર્ટ કરશે તો એના આવા હાલ કરવામાં આવશે, એને આવો ઢીબવામાં આવશે, આવી રીતે રૂબ અડી જવામાં આવશે. ઘણા બધા લોકો મિત્રો આવો ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર અને એ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યા છે મિત્રો, ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે આપણે મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય દ્વારકાધીશ.